સર, હોસ્પિટલના સ્ટાર્ટઅપમાં ચલાવતી વખતે ક્યાં ક્યાં કઠિન સમયનો અમુક તમારે સામનો કરવો પડ્યો હતો? હોસ્પિટલ બનાવવી એટલે આમ જોવા જઈએ તો એક બહુ મોટું સાહસ કહેવાય, મોટું સાહસ. કે જેમાં સૌથી મોટી સર્જિકલ ટીમ, જે પ્રાઇમ ફેક્ટર કહેવાય, હોસ્પિટલનો આત્મા એટલે કે ડોક્ટર્સ. પછી આવે સેટઅપ, કે જ્યાં ડોક્ટર કામ કરે છે એ લાવવું. હવે બે વસ્તુ ભેગી થઈ ગઈ. પછી હોસ્પિટલને રન કરવી, એટલે કે હોસ્પિટલમાં પેશન્ટનો ફૂટફોલ આવવો. એ ત્રણ વસ્તુ પર મોટા ભાગે કામ થતું હોય છે. હવે હોસ્પિટલના ડોક્ટર્સ તો અમને અમારામાં તો વિશ્વાસ હતો, પરંતુ પછી એવી ટીમ પણ લાવી કે જે આપણા જેવી રીતે જ કાર્યક્ષમ રીતે કામ કરી શકે, થાકે નહીં, જેમાં વર્ક એથિક્સ હોય, સેવાની ભાવના સંકળાયેલી હોય. એટલે સૌથી પહેલું અમારું જે અડચણ આવી તે સારા પાર્ટનર્સ શોધવાની. એમાં અમને ખાસો સમય ગયો, પણ કેવું છે કે એક કડી બીજી કડીને પૂરે છે એમ સંગઠિત કુદરતનો સાથ એક પછી એક ડોક્ટર્સ અમને મળતા ગયા. પહેલા અમે 2 ઓર્થોપેડિક સર્જન, પછી એક સ્પાઇન સર્જન ડોક્ટર રોહિત મળ્યા, પછી ડોક્ટર નંદન આર્થ્રોસ્કોપિસ્ટ સર્જન, પછી ડોક્ટર નિકુંજ ટ્રોમા સર્જન, એમ કરીને અમારી 5ની ટીમ. પછી આઈસીયુ સ્પેશિયાલિસ્ટની ટીમ, પછી સર્જિકલ ટીમ, પછી ફિઝિશિયનની ટીમ, જેમ કે ડૉક્ટર પારસ રોય પર્વત પાટિયામાં છે, જે ખાસા નામાંકિત ફિઝિશિયન છે. સર્જનની ટીમ. એમ કરતાં એક ડૉક્ટર બીજા ડૉક્ટરને લાવે, એમ કરીને અમારી 50 ડૉક્ટર્સની ટીમ થઈ ગઈ. એ પહેલું ફેક્ટર અમારું સોલ્વ થઈ ગયું.